હેલો ફ્રેન્ડ્સ, ફિલહાલ બેબા ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હવે હું તમારી સાથે જે શેર કરવાની છું, આના પહેલાંનો મેં જે તમને રીગ્રોથ પેક શીખવાડ્યો હતો, હેર રીગ્રોથ, બરાબર, એનો જ આ બેઝ છે। એની અંદર બીજા કયા કયા પાવડર ઉમેરી અને આપણે પાવરફુલ હેર રીગ્રોથ પાવડર બનાવવાનો છે, જેનો ઉપયોગ ઘણી વખત હું શ્યોર નથી પણ એ 101% કહું છું કે એ બધી વસ્તુઓનો ઉપયોગ જો તમે ઉંદરીમાં ડૉક્ટરની સારવાર સાથે બી તમે આ વસ્તુ કરો ને તો ફરક પડતો હોય છે। એટલા માટે અને એ બધી વસ્તુઓ તમે જ્યારે આમાં નાખશો ને, એડ કરશો ને, એટલે એ ઉંદરીને બધું કેવું છે, જીનેટિક છે, બરાબર છે, એમાં તમે બીજું કંઈ ના કરી શકો। એટલા માટે એ બધી વસ્તુ તમારે વિચારવાની રહી, કેમ કે ઉંદરી માટે ડૉક્ટરની સલાહ તો લેવી જ પડે તમારે। એમાં આપણે કયા કયા પાવડર યુઝ કરીએ છીએ એ આજે હું તમને જણાવું છું। હવે મેઇન વસ્તુ છે કે આપણે જે પણ આ બધું કરીએ છીએ એ હર્બલ પાવડર છે, એટલે એનો કોઈ પણ જાતનું નુકસાન નથી તમારી સ્કિન પર, બરાબર, એટલે તમે આરામથી એને યુઝ કરી શકો છો। હવે એમાં જે પહેલી છે એ છે અમરવેલ પાવડર। અમરવેલ એટલે હું તમને ઉપર ફોટો આપું છું, તમને ખ્યાલ હોય તો ઝાડ ઉપર અમુક વેલ જે ઝાડમાંથી પોષણ મેળવે છે, છોડ અને ઝાડમાંથી, એમાં લાઇટ ગ્રીન કે પીળા કલરની વેલ આવે છે, આકાશવેલ પણ કહેવાય એને, એ અમરવેલ છે, એનો પાવડર છે। અમરવેલ બહુ જ ઉપયોગી છે તમારા વાળ માટે અને એના માટે બહુ જ સારો એનો ઇફેક્ટિવ મતલબ એનું છે। તો એ અમરવેલ ની જે જડ આવે એનો પાવડર માર્કેટમાં મળતો હોય છે, એ આપણે લઈ રહ્યા છીએ। એ બહુ જ ઇફેક્ટિવ છે, હું તમને બધાની લિંક આપી દઈશ, બરાબર છે, એટલે તમે લઈ શકો છો। એટલે અમરવેલનો પાવડર જે છે એ હું અહીંયા, આ બધા પાવડર તો છે જ, પણ એની અંદર હું અહીંયા 1 ચમચી અમરવેલ પાવડર લઈ રહી છું, બરાબર છે। તમે 1 થી 2 ચમચી પણ લઈ શકો છો સ્ટ્રોંગ એને બનાવવા માટે, બરાબર છે। પછી અહીંયા બીજો જે પાવડર લઈ રહી છું એ છે અશ્વગંધા પાવડર। અશ્વગંધા નહીં, અમરવેલની સાથે અશ્વગંધા પાવડર પણ તમારી ઉંદરીની જગ્યા જ્યાં હોય ત્યાં બેનિફિટ ધરાવે છે, એટલે એ વસ્તુ બી બહુ જ બેનિફિશિયલ છે। પછી અહીંયા બીજું જે છે એ આપણે જે પાવડર લઈ રહ્યા છીએ એ બહુ જ ઇફેક્ટિવ છે, એ છે દાડમના ફૂલ આવે છે, ખબર છે, જો ઉપર ફોટો આપી દઈશ એનો, દાડમમાં જે લાલ ફૂલ આવે છે એ લાલ ફૂલ સુકાઈ જાય પછી એનો પાવડર બનાવવામાં આવે છે અને એનો ઉપયોગ કરીએ છીએ આપણે આમાં। બહુ જ ઇફેક્ટિવ છે, ખરેખર તમે આ બધી વસ્તુઓ નાખીને યુઝ કરજો અને જેને બી ના આ બધું વસ્તુ મળે તો મારી પાસે તમે મગાવી શકો છો, હું તમને એ વસ્તુ પ્રોવાઈડ કરીશ, બરાબર છે, એટલે એ વસ્તુ તમને મળી જશે। પછી અહીંયા બીજો પાવડર જે ઉમેરવાની છું એ હોર્સટેલ પાવડર છે। હોર્સટેલ એનું ગુજરાતી નામ નથી પણ એને હિન્દીમાં સર્પ ઘાસ કહેવામાં આવે છે, હું ઉપર ફોટો આપું છું, એ બહારની કન્ટ્રીઝમાં ને એમાં વધારે મળે છે અને એ આપણે 1 ચમચી, એકલું આનાથી સારું નહીં થાય, આ બધી વસ્તુ ભેગી થશે અને મેઇન તો અમરવેલ અને આકાશવેલ એ જે કહીએ છીએ એ ભેગી થશે એટલે એ વધારે બેનિફિશિયલ થશે। પછી અહીંયા આપણે બીજું જે લઈએ છીએ એ છે નાગકેસરનો પાવડર। નાગકેસરનો પાવડર પણ બહુ જ ઉપયોગી છે, એ આ બધી વસ્તુઓ એ બ્લડ સર્ક્યુલેશન તમારું વધારે છે, એટલે જે જગ્યાએ ડેડ સ્કિન થઈ ગઈ હોય ત્યાં પણ તમને બ્લડ સર્ક્યુલેશન કરશે અને ગ્રોથ કરવામાં મદદ કરશે વાળનો, બરાબર। હું કોઈ ડૉક્ટર નથી, હું કોઈ વૈદ નથી, પણ મને જેટલું હું શીખી છું હર્બલ પ્રોડક્ટ્સનું ને એનું સ્કિન માટે ને હેર માટેનું, એમાં મેં મારી રીતના જે બધું કર્યું છે એના પ્રમાણે વિચારવા જાઓ તો મેં આ બધી વસ્તુઓ જે સર્ચ કરી છે એ પ્રમાણે એનો યુઝ કર્યો છે અને એવું રિઝલ્ટ બી મળ્યું છે। હવે અહીંયા હું જે લઉં છું 2 ચમચી જેવું તમે રોઝમેરી અને કરી લીવ્સનો મિક્સ પાવડર છે મારી પાસે, એ હું લઉં છું। તમે ખાલી રોઝમેરી હોય તો એ, કરી લીવ્સનો પાવડર હોય એટલે કરી લીવ્સ એટલે કે મીઠા લીમડાનો પાવડર હોય તો એ, એવી રીતનું બી તમે લઈ શકો છો। હું અહીંયા 2 ચમચી એ લઉં છું, બરાબર છે। હવે આ બધું આપણું રેડી થઈ ગયું છે। હવે આ બધી જ વસ્તુને પછી હજી અંદર મેઇન વસ્તુઓ પણ આવશે, એ જે છે એ છે બર્ડોક રૂટ પાવડર છે,
એ બરડોક રૂટ એટલે એક જાતની, હું તમને એનું ભાઈ ફોટો આપું છું, એક જાતની રૂટ છે, મૂળ છે. આ બધા પાવડર બહુ જ મોંઘા આવે છે, એટલે જેને મંગાવવું હોય મારી પાસે મંગાવજો, પણ આના 100 ગ્રામના 500 રૂપિયા હશે ભાવ, બરાબર? કેમ કે બહુ જ ઇફેક્ટિવ છે, અને જેને નહીં આવતો હોય ને ગ્રોથ, એને બી રીગ્રોથની સાથે આ બધું નાખશો તો બી જોરદાર તમને ગ્રોથ કરશે, બરાબર છે? પછી અહીંયા મેં લીધું છે એ છે સુલતાન ચંપા પાવડર. સુલતાન ચંપા પાવડર છે, એ પણ આયુર્વેદિકમાં એનું બહુ જ નામ છે અને બહુ ઇફેક્ટિવ છે. એ તમારા વાળમાં, મતલબ આ બધી વસ્તુમાં બ્લડ સર્ક્યુલેશનમાં ને વાળના શાફ્ટ અને બધાને એકદમ બ્રેકેજ થતાં બચાવે છે. આ બધી વસ્તુ આ બધાની સાથે મિક્સ થાય એટલે એ વસ્તુ ઇફેક્ટિવ બનતી હોય છે, બરાબર છે? પછી તમે આની અંદર માર્શમેલો બી નાખી શકો છો, પણ આટલા પાવડર બહુ છે. આનાથી તમારી ઉંદરી ધીમે 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 ધીમે, તમારે એને મેં તમને કીધું એમ કોઈ પણ પેક કે હેર ઓઇલ તમે માથામાં લગાડો, મારો લેવો કે તમે જાતે બનાવો, તમે તમારા વાળમાં એનો યુઝ કરો એટલે તમારે એને 90 દિવસ આપવા પડે. 90 દિવસ તમે આપો કોઈ પણ વસ્તુને, રેગ્યુલર યુઝ કરો તો એ તમને ખૂબ જ બેનિફિશિયલ હોય છે. એટલે તમે 90 દિવસ જો આ બધી વસ્તુઓ કરશો તો તમારા વાળમાં ખૂબ જ સરસ ગ્રોથ થશે અને રિઝલ્ટ સરસ મળશે તમને, બરાબર છે? તો જેની પાસે જેને આ કરી જાતે કરવું હોય તો જાતે બનાવો. અને આને લગાડવાનું છે કઈ રીતના, તો સેમ એ જ રીતના હેરવોશ કરી લેવાના છે. સવારના કર્યા હોય તો, સાંજના જેન્ટ્સ હોય તો સાંજના ઓફિસથી આવી જાય, કે સવારે એમને ટાઈમ ના હોય, સાંજે ઓફિસથી આવી જાય એટલે તમે એને રેડી રાખો. અને આને કાંદાના જ્યુસમાં, જૈનો કહેશે કે અમે નથી યુઝ કરતા, તો કંઈ વાંધો નથી, તમે લોકો અલોવેરાના જ્યુસમાં બી ચાલશે, કે પછી પણ કાંદાના જ્યુસમાં તમે જો આને મિક્સ કરો ને તો એ તમે એને છે ને, નથી આપણે, હું બી ધર્મમાં બહુ માનું છું, એટલે એવા કોઈ વસ્તુમાં હું માનતી નથી કે ભાઈ કોઈને ફોર્સ, એવું નહીં. પણ ધારો કે ઉંદરી થઈ ગઈ છે તો હવે એ ડૉક્ટર જે દવા આપે છે એની અંદર શું શું છે એ આપણને ઘણી વખત નથી ખબર હોતી એમ. તો એમાં બી આવી બધી વસ્તુઓ તો એ લોકોને નાખવી જ પડે, સમજો, બરાબર? કેમ કે સ્ટ્રોંગ હોય તો જ બ્લડ સર્ક્યુલેશન થશે, તો જ તમારા વાળ, જ્યાં ઉંદરી થઈ ગઈ છે, ઇન્દ્રલુપ્ત થઈ ગયું છે, એ જગ્યાએ વાળ એકદમ, સ્કિન તમને આવી થઈ જાય છે ને, આવી હાથમાં એવી થઈ જાય, એકદમ ક્લિયર ચીકણી, એમ એકદમ એવી થઈ જાય. તો એ બધી વસ્તુમાં છિદ્ર જવા માંડે, એ છિદ્રને પાછા વ્યવસ્થિત છિદ્રમાંથી વાળ ઉગાડવા માટે તમારે આ બધી વસ્તુઓ એને જેને કહેવાય ને કે એકદમથી એને ટિંચર જેવું કામ આપવું પડે. તો એ વસ્તુ ખૂબ જ જરૂરી છે. મેં તમને કીધું એમ, આની અંદર તમે અડધી ચમચી મરી નાખો, અડધી ચમચી લવિંગનો પાવડર નાખો. હું લવિંગનો પાવડર નાખી રહી છું, અડધી ચમચી જેવો, જેનાથી એ બ્લડ સર્ક્યુલેશનમાં મદદરૂપ થશે. આ આપણો ખૂબ જ જોરદાર પાવડર બનીને રેડી થઈ ગયો છે. તમે મને યાદ કરશો, જેને બી આ તકલીફ છે ને એ ખરેખર યુઝ કરો. બીજું ઇન્ટરનલી બી જે ચેન્જીસ છે તમારા, ઘણી વખત ખોરાકનું જેને કહેવાય ને વિરુદ્ધ આહાર લેતા હોઈએ છીએ આપણે આયુર્વેદિકની દૃષ્ટિમાં, કે દૂધ સાથે ડુંગળી ખાતા હોઈએ, દૂધ સાથે કોઈ એવી વસ્તુ ખાતા હોય. વિરુદ્ધ આહાર જ્યારે થાય ત્યારે સ્કિન ડિસીઝ થવાના ચાન્સીસ અને હેર ડિસીઝ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો વિરુદ્ધ આહારની જગ્યાએ તમે બેલેન્સ આહાર લેવાના ચાલુ કરશો. આપણે કંઈ પણ વસ્તુ ક્યારે પણ ખાતા હોઈએ છીએ. ધારો કે પાસ્તા છે તો પાસ્તામાં આપણે જે વ્હાઈટ સોસ બનાવીએ એમાં આપણે મિલ્ક નાખતા હોય છે ઘણા, બરાબર? હવે એ મિલ્ક નાખતા હોઈએ છીએ, પછી એની અંદર આપણે બીજી બધું મેયોનીઝ પણ નાખીએ છીએ, પાસ્તા સોસ પણ નાખીએ છીએ, તો દૂધની સાથે એ બધી વસ્તુ વિરુદ્ધ આહાર થાય છે. તો એ ઘણાને જેને સ્કિનનો પ્રોબ્લેમ હોય, હેરનો પ્રોબ્લેમ હોય, એને આ વસ્તુમાં પ્રોબ્લેમ થતો હોય છે, એટલા માટે. હવે જેને આ વસ્તુ મારી પાસેથી મંગાવી હોય એ ચોક્કસ મંગાવી શકો છો. મેં તમને કીધું એમ, ભાતના ઓસામણ સાથે, પછી એલોવેરા જેલ સાથે, ફ્લેક્સીડ જેલ સાથે, સૌથી વધારેમાં વધારે ઇફેક્ટિવ છે. ડુંગળીના બહુ ના નાખવો હોય તો 1 ચમચી ડુંગળીનો રસ નાખો, એ ના ફાવે આદુનો રસ નાખો, ડુંગળીમાં વાસ આવતી હોય તો આદુનો રસ નાખો, અથવા હું અંદર આદુનો જિંજર પાવડર તો નાખતી હોઉં છું, પણ તો બી, તો એ બધી તમે કરી શકો છો, બરાબર છે? અને થોડું કોઈ પણ ઓઇલ મિક્સ કરીને લગાડો, દહીં સાથે કેમ,
અડધો પોણો કલાક કે કલાક રાખો આ પેકને તમારા વાળમાં, મતલબ સ્કાલ્પમાં, અને પછી માઇલ્ડ શેમ્પૂથી ધોઈ નાખો. તમારા વાળમાં ચોક્કસ ફરક પડશે અને બહુ જ ઇફેક્ટિવ થશે આ બધી વસ્તુ. બરાબર છે? તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.